કરમસદ આણંદ મહાનગરપાલિકાની વોર્ડ રચના અને બેઠકો ઉપર મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ મંજૂરી મળતા હવે વિવિધ પક્ષોના રાજકીય આગેવાનો દ્વારા પોતાની જગ્યા સેટ કરી દેવાની પેરવી કરવામાં આવશે. કરમસદ આણંદ મહાનગરપાલિકાની રાજ્ય સરકાર દ્વારા 13 વોર્ડ જાહેર કરાયા છે. 2.93 લાખની વસ્તીના આધારે એક વોર્ડમાં સરેરાશ 22,571,000 જેટલા મતદારનો સમાવેશ કરાયો છે, જેમાં પછાત વર્ગની વસ્તી 29% ધરાવતા વોર્ડ નંબર 5 આદિજાતિ, અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ એમ સૌથી વધુ 3 બેઠકો અનામત જાહેર કરાઈ છે, જ્યારે વોર્ડ નંબર 6 અને 11માં 3 સામાન્ય બેઠકો ફાળવી છે. કુલ 52 બેઠકોમાં 35 અનામત બેઠકો, તેમાં 17 સ્ત્રી અનામત બેઠકો જાહેર કરાઈ છે, જ્યારે 17 બિન અનામત બેઠક જાહેર કરાઈ છે. કરમસદ આણંદ મહાનગરપાલિકામાં 51 માંથી 14 બેઠકો પછાત વર્ગ માટે ફાળવવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ માટે 2 અને અનુસૂચિત આદિજાતિ માટે 2 બેઠકો ફાળવવામાં આવી છે, જ્યારે સ્ત્રી અનામત 26 બેઠકો પૈકી પછાત વર્ગને 7, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિને 1 બેઠક ફાળવવામાં આવી છે.